તો સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લખતરના ખણાદ ગજેડા રોડ ઉપર દબાણ જ્યાં લખતરના ખણાદ ગજેડા રોડ ઉપર દબાણ ત્યારે ખેડૂતો દ્વારા દબાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે કે જ્યાં મામલતદાર સહિત અધિકારી દોડી આવ્યા ત્યારે 2 મહિના પહેલા કરાઈ હતી રજૂઆત, જ્યાં રજૂઆત છતાં કાર્યવાહી ન થતા રોષ જોવા મળ્યો ત્યારે ગ્રામજનો રજૂઆત માટે કલેક્ટર કચેરી આવ્યા હતા અને જ્યાં રજૂઆત બાદ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી કે જ્યાં લખતરના ખણાદ ગજેડા રોડ ઉપર દબાણ ત્યારે ખેડૂતો દ્વારા દબાણ કરાતા જે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે મામલતદાર સહિત અધિકારી દોડી આવ્યા હતા કે જ્યાં 2 મહિના પહેલા રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત છતાં કાર્યવાહી ન થતા રોષ જોવા મળ્યો હતો અને જ્યાં રોષે ભરાયેલા ગ્રામજનો રજૂઆત માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જ્યાં કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી ત્યારે તેઓની રજૂઆત સાંભળી અને તેઓની રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે કે જ્યાં તાત્કાલિક તંત્ર દોડતું થયું છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી કે જ્યાં સુરેન્દ્રનગર લખતરના જે ખણાદ ગજેડા રોડ ઉપર છે ત્યાં દબાણ કરવામાં આવ્યું હતું અને જે દબાણને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતો દ્વારા જે દબાણ કરાતા તપાસ હાથ ધરવામાં આવી છે અને જ્યાં મામલતદાર સહિત અધિકારીઓ પણ દોડી આવ્યા હતા ત્યારે 2 મહિના પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી અને જ્યાં 2 મહિના પહેલા પણ રજૂઆત કરાતા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, જ્યાં તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવતા હતા। આથી રજૂઆત ન થતા પણ કાર્યવાહી ન થતા જે ગ્રામજનો છે રોષે ભરાયા હતા અને જ્યાં ગ્રામજનો રોષે ભરાઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ત્યારે કલેક્ટર કચેરીએ પહોંચી અને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે સફાળું તંત્ર જાગ્યું અને ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક કાર્યવાહી કરવા તપાસ કરવામાં આવી।